નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુવા સારથી કેરિયર એકેડેમીના આ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર। આજના વિડીયોની અંદર આપણે મોક ટેસ્ટ પેપર 2 ની માહિતી મેળવીશું। અગાઉ આપણે મોક ટેસ્ટ પેપર 1 જોઈ ચૂક્યા છીએ એનસીઈઆરટી જીસીઈઆરટી બેઝ મુજબ। આજનો જે વિડીયો છે જેની અંદર લખેલું છે કે પ્રૂફ સાથે એનસીઈઆરટી જીસીઈઆરટીના પ્રશ્નો। આજની ટેસ્ટની અંદર આપણે જોવાના છીએ દેશી રાજ્યોનું વિલીનીકરણ અને આઝાદી પછીનું ગુજરાત। આ જે સંપૂર્ણ પ્રશ્નો છે તમે ટેસ્ટ આપશો એટલે તમને ખબર પડશે કે સાહેબે આ વિડીયો ઉપર મહેનત કરી છે અને સંપૂર્ણ એનસીઈઆરટી જીસીઈઆરટીની અંદરથી આ મટીરિયલ શોધીને મૂકવામાં આવેલું છે। વિડીયોની માહિતી જો ગમે તો લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલતો નહીં। આપણે શરૂઆત કરીએ છીએ વિડીયોની અને આજનો આપણો પહેલો પ્રશ્ન છે કે આઝાદી સમયે સૌરાષ્ટ્રમાં કેટલા રજવાડા હતા। વાત શું થઈ રહી છે સૌરાષ્ટ્રની, અને આઝાદીના સમયે સૌરાષ્ટ્રની અંદર કેટલા રજવાડા હતા? તો ઓપ્શન અહીંયા આપણી પાસે છે કે 222 હતા, 226 હતા, 322 હતા કે 326 હતા। તો આપણો કરેક્ટ આન્સર છે કે આઝાદીના સમયે સૌરાષ્ટ્રની અંદર કેટલા રજવાડા હતા આપણી પાસે? તો 222 રજવાડા હતા। કેટલા હતા? 222 રજવાડા આઝાદીના સમયે હતા। આગળ જોઈએ, બીજા નંબરનો પ્રશ્ન છે કે આઝાદીના સમયે ભારતમાં કેટલા રજવાડા હતા? હવે અહીંયા વાત થઈ રહી છે કે આઝાદીના સમયે સૌરાષ્ટ્રની અંદર કેટલા રજવાડા હતા? તો એ આપણો કરેક્ટ આન્સર છે 222। અને અહીંયા બીજા નંબરનો જે પ્રશ્ન છે એની અંદર પૂછવામાં આવી રહ્યું છે કે આઝાદીના સમયે ભારતની અંદર કેટલા રજવાડા હતા? તો અહીંયા ઓપ્શન જે તમારી પાસે છે કે એ નંબરનો ઓપ્શન છે 562, બી નંબરનો ઓપ્શન છે 564, સી નંબરનો ઓપ્શન છે 563 અને ડી નંબરનો ઓપ્શન છે 556। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે જ્યારે પરીક્ષાની અંદર તમને એવું પૂછી લે કે આઝાદીના સમયે સૌરાષ્ટ્રની અંદર કેટલા રજવાડા હતા, તો અહીંયા તમારો કરેક્ટ આન્સર 222 હશે। પણ જ્યારે તમને ભારત દેશની અંદર રજવાડા પૂછી લે તો તમારો કરેક્ટ આન્સર એ 562 આવશે। શું આવશે કરેક્ટ આન્સર? 562 આપણો કરેક્ટ આન્સર આવશે। કયો આવશે? તો 562 આપણો કરેક્ટ આન્સર આવશે। આગળનો પ્રશ્ન જોઈએ, અને આગળનો પ્રશ્ન છે કે આઝાદી સમયે ગુજરાતની અંદર કેટલા રજવાડા હતા? આઝાદીના સમયે ગુજરાતની અંદર કેટલા રજવાડા હતા? તો તમે અહીંયા જોઈ શકો છો કે 366, 266, 362 અને 262। તો જ્યારે આપણા ગુજરાતની વાત થાય તો આઝાદીના સમયે ગુજરાતની અંદર કેટલા રજવાડા હતા? તો ભાઈ સૌથી વધુ રજવાડા આપણા ગુજરાતના હતા। અને આપણે વાત કરીએ તો એ નંબરનો ઓપ્શન કે ભાઈ 366 રજવાડા હતા। કેટલા હતા? એ નંબરનો ઓપ્શન આપણો કરેક્ટ આન્સર છે કે 366 રજવાડા હતા। કેટલા હતા? 366। આગળના પ્રશ્ન તરફ જુઓ। હવે ચોથો પ્રશ્ન છે કે ભારત જે સંઘ જે છે, ભારત આખો જે સંઘ જે છે, એ સંઘ જે શબ્દનો ઉલ્લેખ થયો એટલે એ જગ્યા ઉપર રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ સમગ્રનો ઉલ્લેખ થાય તો ભારત સંઘની અંદર જોડાનારા સૌપ્રથમ દેશી રજવાડાના રાજવી કોણ હતા? સીધો ડાયરેક્ટ પ્રશ્ન છપાઈ શકે છે આ। તો અહીંયા આપણો કરેક્ટ આન્સર શું આવશે? પહેલામાં પહેલાં તો ઓપ્શન જોઈ લઈએ। એક તો છે કે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી હતા। ઓપ્શન નંબર બી છે અમરેલીના ધર્મેન્દ્રસિંહજી હતા। સી ઓપ્શન છે કે વડોદરાના પ્રતાપસિંહ રાવ હતા। અને ડી નંબરનો ઓપ્શન છે કે રાજકોટના વિભાજી જાડેજા હતા। હવે જે આ 4 ઓપ્શન જે છે અને ચોથાની અંદર પણ આપણો એ નંબરનો ઓપ્શન કરેક્ટ આન્સર છે કે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી હતા જે ભારત સંઘની અંદર સૌપ્રથમ દેશી રજવાડાના રાજવી હતા જોડાનાર। બરોબર, આ કરેક્ટ આન્સર છે ચોથો। પાંચમા પ્રશ્ન તરફ જઈએ તો હવે આપણે પ્રશ્ન જોઈએ એ તરફ વિદ્યાર્થી મિત્રો। ભારત અને ગુજરાતનો ઇતિહાસ સંપૂર્ણ જીસીઈઆરટી અને એનસીઈઆરટી મુજબ સંપૂર્ણ બનાવવામાં આવેલ છે આ પ્રશ્નો, જેની અંદર તમને કેટલા તો 36 ટોપિક મળશે। કેટલા? 36 ટોપિક તમને મળશે। એની અંદર 2600 પ્રશ્નો છે 36 ટોપિકના। આગળ જોશો તો ભારતના ઇતિહાસના તમને 500 MCQ મળશે। ત્યાર પછી જોશો તો વિધાનવાળા, ફક્ત વિધાનવાળા 700 પ્રશ્નો મળશે તમને ભારતના ઇતિહાસના। વન લાઇનર 1300 જેટલા પ્રશ્ન મળશે। અને આ બુક મેળવવા માટે સ્ક્રીન ઉપર જે નંબર આપેલો છે આ નંબર ઉપર તમારે કોલ કરવાનો રહેશે। 399 રૂપિયાની આ સંપૂર્ણ બુક છે જે તમારા ઘરે પહોંચશે। કરંટ અફેર્સ યુવા સાથી એકેડેમીનું તમામ પરીક્ષાઓની અંદર પૂછાય છે, જેની અંદર 10 મહિનાનું કરંટ અફેર્સ જાન્યુઆરીથી ઓક્ટોબર માત્ર ને માત્ર ફક્ત 199 રૂપિયા છે। આ PDF પણ તમારા મોબાઈલ સુધી પહોંચાડી દેવામાં આવશે। જોઈએ આગળ। હવે ખાસ વાત કરવાની કે જે વિદ્યાર્થી મિત્રો ઓબીસીની અંદર આવતા હોય અને જેમના 60% હોય, ઓબીસીની અંદર આવતા હોય અને જેમના 60% હોય, તો અહીંયા લખેલું છે લાયકાત 12 પાસ, આવક 5 લાખથી ઓછી હોવી જોઈએ, 5 લાખથી ઓછી।
આવકનો અને જાતિનો દાખલો હોવો જોઈએ. ફોર્મ ભરવાની તારીખ 11/11/2024 શરૂ થઈ છે અને 11/12/2024 એટલે કે ડિસેમ્બર મહિના સુધી રહેશે. હવે કોન્સ્ટેબલ SSC GD ક્લાસ 3 GPSC STI તલાટી બિન સચિવાલય PSI આ સંપૂર્ણ તમે તૈયારી કરી શકો છો. સરકારશ્રી દ્વારા 20,000 રૂપિયા સ્કોલરશિપ પેટે આપવામાં આવે છે. હવે યુવા સારથી કેડેટ એકેડેમીની અંદરથી મટીરિયલ તમામ ફ્રી આપવામાં આવશે. યુવા સારથીનું જે પણ મટીરિયલ જે છે તમામ ફ્રી આપવામાં આવશે. 2 મહિના માટે તમને લાઇબ્રેરી ફ્રી મળશે. UPSC અને પોલીસની પરીક્ષાઓ પાસ કરેલી ફેકલ્ટી ટીમ છે. 6 મહિના માટે વિડીયો રેકોર્ડેડ કોર્સ તમને મળશે. હવે અહીંયા જે વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝન હોય, ગયા વર્ષે કંઈક ભુજની અંદર ઘણા એવા વિદ્યાર્થી હતા કે જેમના OBCના પૈસા ઘણા એવા વિદ્યાર્થી હતા પાસ નહોતા થયા. પણ અહીંયા તમારે ડરવાની જરૂર નથી, બરાબર? ડરવાની જરૂર નથી કે કોઈ વિદ્યાર્થી મિત્રોને મનની અંદર એવું હોય કે કદાચ સ્કોલરશિપ મેરિટના ધોરણે પાસ થાય છે અને સ્કોલરશિપ કદાચ પાસ ના થાય તો પણ તમારે જરા પણ ગભરાવાની જરૂર નથી. તમે યુવા સારથી કેરિયર એકેડેમી સાથે જોડાઈ શકો છો. હું લખીને ગેરંટી આપીશ કે જો કોઈ પણ પ્રકારે તમારી સ્કોલરશિપ કોઈ પણ રીતે કંઈક અટકે છે તો હું તમને 10,000 રિટર્ન આપીશ, બરાબર? તો જોડાઈ આ સ્કોલરશિપની અંદર જે પણ વિદ્યાર્થી મિત્રો OBCમાં જોડાવા માંગતા હોય સ્ક્રીન ઉપર નંબર આપ્યા છે, ડાયરેક્ટ કોલ કરી શકો છો. જોઈએ આપણો આગળનો પ્રશ્ન. તો 5મો પ્રશ્ન છે કે ભારત સંઘમાં સૌથી છેલ્લે કયા રજવાડાના રાજવીએ જોડાણ કર્યું હતું? ભાઈ આપણો જે ભારત જે સંઘ જે છે જેની અંદર સૌથી છેલ્લે કયું રજવાડાનો જે રાજવી હતા જે જોડાયા હતા એની અંદર ઓપ્શન જુઓ. તો ઓપ્શન લખે છે કે કાનપુરના નવાબ શૌકત અલી, બરાબર? ત્યાર પછી અવધના નવાબ છે ખુસરો ખાન. ત્યાર પછી અલાહાબાદના નવાબ રહેમત ખાન લખે છે અને લાસ્ટમાં ભોપાલના નવાબ લખે છે હમીદલા. તો આ 5મા નંબરનો પ્રશ્ન જે છે એની અંદર વિદ્યાર્થી મિત્રો D નંબરનો ઓપ્શન આપણો કરેક્ટ આન્સર છે. કયો ઓપ્શન છે? D નંબરનો ઓપ્શન કરેક્ટ આન્સર છે કે ભોપાલના નવાબ હમીદલા જે હતા તે ભારત સંઘની અંદર છેલ્લે રજવાડાના રાજવી હતા કે જેમણે ભારત સંઘની અંદર જોડાણ કર્યું હતું. ક્લિયર છે? જોઈએ આગળ. ચલો 6થો પ્રશ્ન કે જુનાગઢના નવાબ મોહબ્બત ખાન ત્રીજાએ, જુનાગઢનો નવાબ કોણ હતો? તો મોહબ્બત ખાન ત્રીજો. કોની સલાહથી પાકિસ્તાન સાથે જુનાગઢનું જોડાણ કર્યું હતું? કોની સલાહથી પાકિસ્તાન સાથે જુનાગઢનું જોડાણ કર્યું હતું? તો ઓપ્શન અહીંયા સ્ક્રીન ઉપર છે કે VP મેનન. હવે આ માઉન્ટ બેટન છે. માઉન્ટ બેટન યોજના શું હતી? તો ભારત દેશને જે આઝાદી આપવાની હતી, બરાબર, 2 ભાગલા પાડવાના હતા પાકિસ્તાન અને ભારતના, એના માટેની યોજના હતી. સરદાર વલ્લભભાઈ પટેલ છે ને શાહ નવાજ ભુટ્ટો છે. તો જુનાગઢના નવાબ મોહબ્બત ખાન ત્રીજાએ કોની સલાહથી પાકિસ્તાન સાથે જુનાગઢનું જોડાણ જાહેર કર્યું હતું? તો 6થા નંબરની અંદર આપણો જવાબ D આવશે કે શાહ નવાજ ભુટ્ટો, બરાબર? શાહ નવાજ ભુટ્ટો. 7મો નંબરનો પ્રશ્ન છે કે મુંબઈના માધવબાગ ખાતેની જાહેર સભામાં જુનાગઢના લોકોએ જુનાગઢને ભારત સંઘમાં જોડવા કોના નેતૃત્વ હેઠળ જુનાગઢ RG હુકુમતની સ્થાપના કરી હતી? મોસ્ટ IMP 7મા નંબરનો પ્રશ્ન છે. ઓપ્શન જુઓ. કનૈયાલાલ મુનશી. આપણા ભારત દેશની અંદર જે વન મહોત્સવ આપણે જે ઉજવી રહ્યા છીએ એ વન મહોત્સવ ઉજવવાની શરૂઆત કોણે કરી હતી? તો આપણી કમા મુનશીએ. આ બળવંતરાય મહેતા છે આપણા ગુજરાતના મુખ્યમંત્રી, રતુભાઈ અદાણી છે અને શ્યામળદાસ ગાંધી છે. તો મુંબઈના માધવબાગ લખેલું છે અને 7મા પ્રશ્નની અંદર આપણો D જવાબ આવશે કે ભાઈ શ્યામળદાસ ગાંધી. કયો જવાબ આવશે? તો D ફોર આપણો જવાબ શું આવશે? તો D ફોર દિલ્હી, બરાબર? શ્યામળદાસ ગાંધી આપણો કરેક્ટ આન્સર છે. 8મા નંબરનો પ્રશ્ન છે કે RG હુકુમતનું વડું મથક કયું હતું? RG હુકુમત જે હતી એનું વડું મથક કયું હતું? તો ઓપ્શન તમે અહીંયા જોઈ શકો છો. ભાઈ RG હુકુમતનું વડું મથક જુનાગઢ હતું, રાજકોટ હતું, મુંબઈ હતું કે અમરોલી હતું? તો આપણો કરેક્ટ આન્સર શું આવશે કે ભાઈ RG હુકુમતનું વડું મથક કયું હતું? તો રાજકોટ. B નંબરનો ઓપ્શન આપણો કરેક્ટ આન્સર છે. કયો કરેક્ટ આન્સર છે? B નંબરનો ઓપ્શન આપણો કરેક્ટ આન્સર છે. 9મો પ્રશ્ન છે કે કોની આગેવાની હેઠળ રાજકોટમાં આવેલા જુનાગઢ હાઉસનો કબજો લેવામાં આવ્યો હતો? કોની આગેવાની હેઠળ? ઓપ્શન જુઓ. શામળદાસ ગાંધી, રતુભાઈ અદાણી, કનૈયાલાલ મુનશી અને મણિલાલ દોશી. તો 9મા નંબરનો પ્રશ્ન છે એની અંદર B કરેક્ટ આન્સર છે કે રતુભાઈ અદાણી. કયો આન્સર છે? B નંબરનો ઓપ્શન આપણો કરેક્ટ આન્સર છે રતુભાઈ અદાણી. આગળનો 10મો પ્રશ્ન છે કે જુનાગઢના કયા તાલુકાઓએ ભારતમાં જોડાવાની ઈચ્છા જાહેર કરી દીધી હતી? જુનાગઢના કયા તાલુકા હતા જેણે ભારતની અંદર જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી? તો 10માની અંદર આપણે ઓપ્શન જોઈએ તો વંથલી અને માણાવદર, માંગરોળ અને માણાવદર,
કેશોદ અને માંગરોળ, વિસાવદર અને કેશોદ. તો અહીંયા ઓપ્શન આપણો 10મા પ્રશ્નની અંદર બી જવાબ આવશે ભાઈ, કે માંગરોળ અને માણાવદર જે છે બી નંબરનો ઓપ્શન આપણો કરેક્ટ આન્સર છે. માંગરોળ અને માણાવદર જે છે તેમણે આ જે તાલુકાઓ જે છે તેમણે ભારતમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. 11મા પ્રશ્ન તરફ જઈએ અને 11મો પ્રશ્ન છે કે જૂનાગઢનો નવાબ પાકિસ્તાન નાસી છૂટતા કયા દિવસે ભારતીય સૈન્યએ જૂનાગઢનો કબજો લઈ લીધો? જૂનાગઢનો નવાબ પાકિસ્તાન ભાગી ગયો તો કયા દિવસે ભારતીય સૈન્યએ જૂનાગઢનો કબજો લીધો હતો? ઓપ્શન જુઓ. 13મી ડિસેમ્બર 1947, 23મી નવેમ્બર 1947, 9મી નવેમ્બર 1947 અને ડિસેમ્બર 1947. અહીંયા 12 ડિસેમ્બર છે, 12 ડિસેમ્બર 1947. તો 11મો પ્રશ્ન આપણો જવાબ સી છે. બરાબર, સી જવાબ છે આપણો, કે 9 નવેમ્બર 1947ના રોજ જૂનાગઢનો નવાબ જે પાકિસ્તાનમાં નાસી છૂટ્યો અને ભારતીય સૈન્યએ જૂનાગઢનો કબજો લીધો હતો. 12મો પ્રશ્ન જુઓ. તો સૌરાષ્ટ્રમાં રચાયેલા આરજી હુકુમતના વડાપ્રધાન કોણ બન્યા હતા? સૌરાષ્ટ્રની અંદર જે આરજી હુકુમત જે છે તેની રચના થઈ તો તેના વડાપ્રધાન કોણ બન્યા હતા? ભાઈ કનૈયાલાલ મુનશી બન્યા હતા, શ્યામળદાસ ગાંધી બન્યા હતા, રતુભાઈ અદાણી બન્યા હતા કે દુર્લભજી ખેતાણી બન્યા હતા? તો 12માની અંદર આપણો કરેક્ટ આન્સર શું આવશે ભાઈ? બી જવાબ આવશે, બી ફોર બોમ્બે, કે શ્યામળદાસ ગાંધી જે હતા જે સૌરાષ્ટ્રની અંદર આરજી હુકુમતના વડાપ્રધાન બન્યા હતા. ક્લિયર છે? આગળનો પોઈન્ટ જોઈએ. હવે સૌરાષ્ટ્ર આરજી હુકુમતના સરસેનાપતિ પદે કોણ રહ્યા હતા? ભાઈ સરસેનાપતિ પદની વાત થઈ રહી છે, લખે છે એ નંબરનો ઓપ્શન, બરાબર, ભવાની શંકર ઓઝા, બી નંબરનો ઓપ્શન છે મણિલાલ દોશી, સી નંબરનો ઓપ્શન છે ઋતુભાઈ અદાણી અને ડી નંબરનો ઓપ્શન છે સુરંગભાઈ વરુ. તો સૌરાષ્ટ્ર આરજી હુકુમતની જ્યારે વાત થાય અને એના સેનાપતિની જ્યારે વાત થઈ રહી હોય ત્યારે આપણો કરેક્ટ આન્સર આવશે સી નંબરનો ઓપ્શન રતુભાઈ અદાણી. શું આવશે જવાબ? તો રતુભાઈ અદાણી. આગળનો પોઈન્ટ જુઓ. 14મો પ્રશ્ન છે કે આરજી હુકુમતના એકમાત્ર મહિલા પ્રધાન કોણ બન્યા હતા? ડાયરેક્ટ કોન્સ્ટેબલની પરીક્ષાની અંદર આવા પ્રશ્ન એનસીઆરટી જીસીઆરટી બેઝ ઉપર જો વાત કરીએ તો આવા પ્રશ્નો સીધા છપાશે. આરજી હુકુમતના એકમાત્ર મહિલા પ્રધાન કોણ બન્યા હતા? તો 14મો પ્રશ્ન, અને એની અંદર આપણે ઓપ્શન જુઓ. તો શારદાબેન પટેલ, સુશીલા બોરા, પુષ્પાબેન મહેતા અને દુર્ગાબેન મહેતા. તો 14માની અંદર શું જવાબ આવશે ભાઈ? તો 14માની અંદર આપણે સી ટીક કરવાનું છે, સી. તો આરજી હુકુમતના એકમાત્ર મહિલા પ્રધાન પુષ્પાબેન મહેતા હતા. કોણ હતા? પુષ્પાબેન મહેતા. આગળના પોઈન્ટ તરફ જઈએ અને આગળનો આપણો પ્રશ્ન છે કે આરજી હુકુમતનું બંધારણ ભાઈ કોણે તૈયાર કર્યું હતું? મેઇન પ્રશ્ન છે કે આરજી હુકુમત જે છે તેનું બંધારણ કોણે તૈયાર કર્યું હતું? 15મો પ્રશ્ન ઓપ્શન જોઈ લો જરા. તો કનૈયાલાલ મુનશી, બાબા સાહેબ આંબેડકર, શ્યામળદાસ ગાંધી અને સોમનાથ શર્મા. હવે અહીંયા બાબા સાહેબ આંબેડકર ઓપ્શનમાં છે પણ એ આપણો જવાબ નથી. આપણો જવાબ શું છે? તો કનૈયાલાલ મુનશી. કયો જવાબ છે? કમા મુનશી. ચલો, સૌરાષ્ટ્ર આરજી હુકુમતના ગૃહપ્રધાન કોણ હતા? સૌરાષ્ટ્ર આરજી હુકુમતના ગૃહપ્રધાન કોણ હતા? મણિલાલ દોશી, શ્યામળદાસ ગાંધી, નટુભાઈ અદાણી અને ભવાની શંકર. તો 16મા પ્રશ્નની અંદર આપણો કરેક્ટ આન્સર છે એ, કે સૌરાષ્ટ્રની આરજી હુકુમતના ગૃહપ્રધાન કોણ હતા? તો મણિલાલ દોશી હતા. કોણ હતા? મણિલાલ દોશી. આગળના પોઈન્ટ તરફ વધીએ અને આપણો પ્રશ્ન છે કે સૌરાષ્ટ્ર આરજી હુકુમતના કાયદા પ્રધાન પદે કોની વરણી થઈ હતી? સૌરાષ્ટ્રની આરજી હુકુમત જે છે તેના કાયદા પ્રધાન તરીકે, કાયદા મંત્રી તરીકે કોની વરણી થઈ હતી? 17માની અંદર ઓપ્શન જોઈ લો. ભવાની શંકર ઓઝા, નરેન્દ્ર નાથવાણી, દુર્લભજી ખેતાણી અને રતુભાઈ અદાણી. તો પ્રશ્ન સમજજો કે સૌરાષ્ટ્રની આરજી હુકુમતના જ્યારે કાયદા પ્રધાનની વાત થાય ત્યારે બી નંબર, બી ફોર બોમ્બે, એટલે કે નરેન્દ્ર નાથવાણી આપણો કરેક્ટ આન્સર છે. કયો કરેક્ટ આન્સર છે? તો નરેન્દ્ર નાથવાણી આપણો કરેક્ટ આન્સર છે. ચલો, 18મો પ્રશ્ન. પાકિસ્તાનની આફ્રિદીઓએ શ્રીનગર કબજે કરવા આક્રમણ કર્યું ત્યારે કાશ્મીરમાં કોનું શાસન હતું? પાકિસ્તાનના આફ્રિદીઓએ શ્રીનગર જે છે અત્યારે આપણું જમ્મુ કાશ્મીરની રાજધાની, બરાબર, તો કાશ્મીરની રાજધાની કબજે કરવા આક્રમણ કર્યું ત્યારે કાશ્મીરની અંદર કોનું શાસન હતું? 18મો પ્રશ્ન જોઈ લઈએ જરા. ચલો, વિજયસિંહ ડાંગરા, હરિસિંહ ડોંગરા, હિંમતસિંહ અને ઉમેદસિંહ ડોંગરા. તો આપણો કરેક્ટ આન્સર શું છે? બી ફોર બોમ્બે. હરિસિંહ ડોંગરા જે છે જ્યારે પાકિસ્તાની આફ્રિદીઓએ શ્રીનગર કબજે કરવા માટે આક્રમણ કર્યું ત્યારે કાશ્મીરની અંદર શાસન કોનું હતું?
તો ભાઈ હરિસિંહ ડોંગરા જે છે તેમનું શાસન હતું. નેક્સ્ટ પોઈન્ટ તરફ આગળ વધીએ. લખે છે કે 19મો પ્રશ્ન, કાશ્મીરનું રક્ષણ કરવા જતા ભારતીય સૈન્યના કયા જવાને શહાદત વહોરી હતી? ભાઈ કાશ્મીરનું રક્ષણ કરવા જતા ભારતીય સૈન્યના કયા જવાન હતા કે જે શહીદ થયા હતા? નામ જોઈ લેજો. પ્રસાદ કૃષ્ણ વર્મા, પ્રતાપસિંહ, સોમનાથ શર્મા અને પ્રહલાદ શર્મા. તો ઓપ્શન તમે જોઈ શકો છો. કાશ્મીરનું રક્ષણ કરવા જતા તો અહીંયા આપણો કરેક્ટ આન્સર સી છે કે ભાઈ સોમનાથ શર્મા. કોણ છે? સોમનાથ શર્મા જે છે તેઓ કાશ્મીરનું રક્ષણ કરવા જતા ભારતીય સેનાના તેઓ જવાન હતા, તેમણે શહીદી વહોરી હતી. ક્લિયર? આગળનો પોઈન્ટ જુઓ. 20મો પ્રશ્ન છે કે પ્રથમ તો કેવું? તો ભાઈ પરમવીર ચક્ર કોને એનાયત કરવામાં આવ્યું હતું? પ્રથમ પરમવીર ચક્ર તો અહીંયા લખે છે મેજર સોમનાથ શર્મા, વિજય પ્રહલાદ શર્મા, સરદાર પટેલ અને વિજય શ્યામા પ્રસાદ. તો 20મા પ્રશ્નની અંદર આપણો કરેક્ટ આન્સર શું આવશે ભાઈ? તો મેજર સોમનાથ શર્મા જે છે તેમને પ્રથમ પરમવીર ચક્ર એનાયત કરવામાં આવ્યું હતું. આગળના પોઈન્ટ તરફ આગળ વધો. લખે છે 21મો પ્રશ્ન કે કાશ્મીરનું ભારતમાં વિલીનીકરણ થતા કયા નેતાએ કાશ્મીરમાં લોકતંત્રની સ્થાપના માટે લોક લડત ચલાવી હતી? શેખ હમીર, શેખ અબ્દુલ્લા, શૌકત અલી અને હમીદુલ્લાહ. બરાબર? તો કાશ્મીરનું ભારતમાં વિલીનીકરણ થતા કયા નેતાએ કાશ્મીરમાં લોકતંત્રની સ્થાપના માટે લોક લડત ચલાવી હતી? તો 20માની અંદર એ આપણો કરેક્ટ આન્સર છે શેખ હમીર. કયો કરેક્ટ આન્સર છે આપણો? શેખ હમીર આપણો કરેક્ટ આન્સર છે. ઓપ્શન 22, ભારતની આઝાદી બાદ હૈદરાબાદના નિઝામ ખાલી જગ્યા હતા કે જેણે પાકિસ્તાન સાથે જોડાવાની ઈચ્છા દર્શાવી હતી. મોસ્ટ આઈએમપી પ્રશ્ન, આ બે પરીક્ષાની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. આઈએમપી કરી અને નોટ્સ બનાવજો કે ભારતની આઝાદી બાદ હૈદરાબાદના નિઝામ કોણ હતા કે જેણે પાકિસ્તાનમાં જોડાવા માટે ઈચ્છા વ્યક્ત કરી હતી? હૈદરાબાદ. આ હૈદરાબાદની આઝાદી માટે આપણા સરદાર વલ્લભભાઈ પટેલે એક ઓપરેશન ચલાવ્યું હતું જે વારે ઘડીએ પરીક્ષાની અંદર પૂછાય છે. કયું? તો ઓપરેશન પોલો. એ આશા છે જીડીની પરીક્ષા હોય કે તમે એક્સ વાય ને ઝેડ કોઈ પણ પરીક્ષાઓની તૈયારી કરતા હોય જેની અંદર ઓપરેશન પોલો પૂછાય છે. તો 22મા પ્રશ્નની અંદર આપણો કરેક્ટ આન્સર શું આવશે? પહેલા ઓપ્શન જોઈ લો. નિઝામ ફજલ અલી ખાન, નિઝામ હૈદર અલી ખાન, નિઝામ હજરત અલી ખાન અને નિઝામ ઓસ્માન અલી ખાન. તો ભારતની આઝાદી બાદ, આઝાદી પછી હૈદરાબાદના નિઝામ કોણ હતા? તો 22ની અંદર ડી આવશે કે નિઝામ ઓસ્માન અલી ખાન હતા કે જેમણે પાકિસ્તાન સાથે જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ક્લિયર છે? આગળનો પોઈન્ટ જોઈએ તો 23મો નંબરનો પ્રશ્ન છે કે કોની આગેવાની હેઠળ હૈદરાબાદમાં ઓપરેશન પોલો ચલાવવામાં આવ્યો હતો? જોરદાર પ્રશ્ન છે કે નહીં? તો જુઓ, લખે છે જનરલ સોમનાથના હાથ નીચે, પ્રહલાદ શર્માના હાથ નીચે, મેજર જનરલ ચૌધરી અને મેજર જનરલ શર્મા. તો 23 કયો પ્રશ્ન છે? 23 અને જેની અંદર સી જવાબ આવશે. ભાઈ આપણા જે મેઇન લીડર કોણ હતા? તો સરદાર વલ્લભભાઈ પટેલ. પણ અહીંયા શું છે? કોની આગેવાની હેઠળ? આગેવાન કોણ હતા? તો મેજર જનરલ ચૌધરી. કોણ હતા? મેજર જનરલ ચૌધરી તેના આગેવાન હતા. ચલો 24મો પ્રશ્ન કે ગુજરાતના કયા સાહિત્યકારે હૈદરાબાદના ભારત સંઘમાં વિલીનીકરણની પ્રક્રિયામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો? તો આ સાહિત્યકાર કોણ છે? કાકા સાહેબ કાલેલકર છે, ઝવેરચંદ મેઘાણી છે, કવિ નર્મદ છે કે કનૈયાલાલ મુનશી છે? તો 24ની અંદર ડી જવાબ આવશે કે ભાઈ કનૈયાલાલ મુનશી એવા સાહિત્યકાર હતા આપણા કે હૈદરાબાદને ભારત સંઘની અંદર વિલીનીકરણની અંદર મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો. આગળનો પોઈન્ટ છે 25મો કે નથુરામ ગોડસે દ્વારા ગાંધીજીની હત્યા કયા સ્થળે કરવામાં આવી હતી? સ્થળ પૂછાય. સંસદ ભવન, બિરલા હાઉસની બહાર, સત્યાગ્રહ આશ્રમ અને વોટ્સઅપ મ્યુઝિયમ. તો આપણો કરેક્ટ આન્સર છે બી ફોર બોમ્બે. બિરલા હાઉસની બહાર નથુરામ ગોડસે દ્વારા ગાંધીજીની હત્યા કરવામાં આવી હતી. ચલો 26મો પ્રશ્ન કે કયા દિવસને શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે, ઉજવવામાં આવે છે? શહીદ દિવસ તો 30મી માર્ચ, 30 જાન્યુઆરી, 30 ઓગસ્ટ અને 8 ઓક્ટોબર. તો 26મા પ્રશ્નની અંદર આપણો કરેક્ટ આન્સર બી છે કે ભાઈ 30મી જાન્યુઆરી બરાબર શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ચલો 27મો પ્રશ્ન કે મહાત્મા ગાંધીજીની સમાધિ દિલ્હીમાં કયા સ્થળે આવેલી છે? દિલ્હીની અંદર કયા સ્થળે આવેલી છે? તો અહીંયા લખેલું છે ભાઈ નર્મદા ઘાટ, રાજઘાટ, અભયઘાટ, શાંતિવન. બરાબર? તો આપણો કરેક્ટ આન્સર છે બી રાજઘાટ. મહાત્મા ગાંધીજીની સમાધિ સ્થળ કયું છે ભાઈ? રાજઘાટ. 28મો પ્રશ્ન છે કે મહાત્મા ગાંધીજીની સમાધિ ગુજરાતમાં ક્યાં આવેલી છે? ગુજરાતની અંદર મહાત્મા ગાંધીજીની સમાધિ ગુજરાતમાં ક્યાં આવેલી છે? 28
તો અહીંયા તમે જોઈ શકો છો આપણો કરેક્ટ આન્સર છે ગાંધીધામ આદિપુર. કઈ જગ્યાએ આવેલી છે? ગાંધીધામ આદિપુર. રાજકોટ, પોરબંદર, અમદાવાદ અને ગાંધીધામ તો આપણો કરેક્ટ. દિલ્હીની અંદર પૂછાય તો રાજઘાટ, અને અહીંયા ગુજરાતની અંદર પૂછાય તો આદિપુરની અંદર આવેલી છે. બરોબર, અત્યારે જે જગ્યાએ ઊભો છું એ જગ્યાએ ગાંધીધામ આદિપુર. આગળનો પોઈન્ટ છે કે દર વર્ષે 30 જાન્યુઆરી શહીદ દિન ઉજવવા માટે શહીદોને યાદ કરવા કયા સમયે 2 મિનિટ માટે મૌન મરણાંજલિ આપવામાં આવે છે? સ્મરણાંજલિ, બરોબર, સ્મરણાંજલિ આપવામાં આવે છે 29. એના ઓપ્શન તમે જોઈ લો. 30મી જાન્યુઆરીએ શહીદ દિવસ ઉજવવામાં આવે છે તો શહીદોને યાદ કરવા 2 મિનિટનું મૌન પાળવામાં આવે છે, સ્મરણાંજલિ આપવામાં આવે છે. સમય બોલવાનો છે આપણે, 10 કલાકે, 11 વાગે, 12 વાગે. સમય કયો છે ભાઈ? તો 29 ની અંદર આપણો કરેક્ટ આન્સર બી છે 11 વાગે. બપોરે કેટલા વાગે ભાઈ? 11 વાગે. નેક્સ્ટ પોઈન્ટ, ભારતના બંધારણ ઘડતરની પ્રક્રિયા કેટલા સમયથી કેટલા સમય સુધી ચાલી હતી? તો 30મા ની અંદર ઓપ્શન જોઈ લો ભાઈ. 6 ડિસેમ્બર 1946 થી 29 ડિસેમ્બર 1949, 6 ડિસેમ્બરથી 1946 થી 26 નવેમ્બર, 30 નવેમ્બર 1946 થી 8 ડિસેમ્બર 1949 અને 4 ડિસેમ્બર 1946 થી 8 નવેમ્બર 1959. તો અહીંયા 30મા ની અંદર આપણો કરેક્ટ આન્સર આવશે ભાઈ બી, કે ભાઈ 6 ડિસેમ્બરથી 1946 થી 26 નવેમ્બર 1949 સુધી ભારતનું બંધારણ ઘડવાની પ્રક્રિયા ચાલી હતી. આગળનો 31મા નંબરનો પ્રશ્ન કે ભારતના બંધારણ ઘડતરની પ્રક્રિયાના સમયગાળામાં કુલ કેટલા સત્રો થયા હતા? તો સત્રો કેટલા યોજાયા હતા? 10, 11, 12, 13. 10, 11, 12, 13. 31 ની અંદર આપણો કરેક્ટ આન્સર આવશે બી, 11 સત્રો યોજાયા હતા. કેટલા સત્રો યોજાયા હતા? તો 11 સત્રો યોજાયા હતા. 32મો પ્રશ્ન કે બંધારણ ઘડતરની પ્રક્રિયા કેટલો સમય ચાલી હતી? બંધારણ ઘડતરની પ્રક્રિયા કેટલો સમય ચાલી હતી? તો અહીંયા જોઈ લો, 2 વર્ષ 11 મહિના 18 દિવસ, 2 વર્ષ 8 મહિના ને 11 દિવસ, ત્યાર પછી 3 વર્ષ 9 મહિના ને 28 દિવસ, 3 વર્ષ 10 મહિના ને 13 દિવસ. તો 32મા પ્રશ્નની અંદર આપણો એ જવાબ આવશે કે ભાઈ બંધારણ જે ઘડતરની જે પ્રક્રિયા જે છે તે 2 વર્ષ 11 મહિના ને 18 દિવસ સુધી આ પ્રક્રિયા ચાલી હતી. એ નંબરનો ઓપ્શન આપણો કરેક્ટ આન્સર છે. ચલો આગળના પોઈન્ટ તરફ વધો. અને 33મો પ્રશ્ન છે કે બંધારણની મુસદ્દા જે સમિતિ છે તેના અધ્યક્ષ કોણ હતા? તો ઓપ્શન નંબર જોઈ લો. ઓપ્શન જોઈ લો, સરદાર પટેલ, પટ્ટાભી સીતારામૈયા, ડોક્ટર આંબેડકર અને જવાહરલાલ નહેરુ. મુસદ્દા સમિતિની વાત થઈ રહી છે. 33મો પ્રશ્ન છે અને કરેક્ટ આન્સર આવશે સી, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. કોણ હતા? ડોક્ટર ભીમરાવ આંબેડકર. 34 બંધારણ સભાના પ્રમુખ કોણ હતા ભાઈ? 34. ચલો ઓપ્શન જોઈ લો. સભાના પ્રમુખ પહેલા બીજા એવું નથી પૂછવામાં આવી રહ્યું. પ્રમુખ તો બાબા સાહેબ આંબેડકર, જવાહરલાલ નહેરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમર્થ ગાંધી. કરેક્ટ આન્સર છે આપણો સી. કયો છે? સી. રાજેન્દ્ર પ્રસાદ જે છે તે આપણા બંધારણ સભાના પ્રમુખ હતા. ચલો 35મો પ્રશ્ન જોઈ લઈએ. ટોપિક પછી ચેન્જ થશે. બંધારણ કયા દિવસે અમલમાં આવ્યું? 35મો પ્રશ્ન જોઈ લો. 26 જાન્યુઆરી 1950 આપણો એ નંબરનો ઓપ્શન આપણો કરેક્ટ આન્સર છે. કયો ઓપ્શન કરેક્ટ આન્સર છે? એ નંબરનો ઓપ્શન આપણો કરેક્ટ આન્સર છે ભાઈ, કે 26મી જાન્યુઆરી 1950ના દિવસે ભારતના બંધારણનો અમલ થયો હતો. ક્લિયર? હવે ટોપિક બદલાશે. ટોપિકનું નામ હેડિંગ આલું હોય તો આપજો કે આઝાદી પછીનું ગુજરાત. આઝાદી પછીનું ગુજરાત. પહેલો પ્રશ્ન છે કે સરદાર પટેલની દેશી રાજ્યોના વિલીનીકરણની પ્રક્રિયામાં કોણે સક્રિય મદદ કરી હતી? તો ભાઈ કોણે મદદ કરી હતી? લખે છે કે RS ગલ, KT રાવ, SP વોરા અને VP મેનન. 4 ઓપ્શન છે આપણી પાસે. પહેલાની અંદર ડી જવાબ આવશે ભાઈ, સરદાર પટેલની દેશી રાજ્યોનું જે વિલીનીકરણ કરવાનું હતું તેની અંદર સક્રિય ફાળો આપ્યો હતો VP મેનને. કોણે આપ્યો હતો? VP મેનન. આગળનો પોઈન્ટ 15 ઓગસ્ટ 1947 સુધીમાં. ક્યાં સુધી? 15 ઓગસ્ટ 1947 સુધીમાં ભારત સંઘ સાથે કેટલી રિયાસત વિલીનીકરણ શક્ય બન્યું હતું? તો જ્યાં સુધી ભારત આઝાદ થયું ત્યાં સુધીની વાત થઈ રહી છે. કેટલા રજવાડાઓ ભારત સંઘની અંદર જોડી દેવામાં આવ્યા હતા? તો બીજાની અંદર આપણે ઓપ્શન જોઈ લો. 222, 136, 326 અને 559 આપણો કરેક્ટ આન્સર છે બી ફોર બોમ્બે. કે ભાઈ 136 જે રજવાડાઓ છે તે 15 ઓગસ્ટ 1947 સુધી ભારત સંઘ સાથે એ રિયાસતોને જોડી દેવામાં આવી હતી. ત્રીજો પ્રશ્ન છે કે એ વર્ગમાં બ્રિટિશ હિન્દના કેટલા પ્રાંત હતા? એ વર્ગની અંદર
બ્રિટિશ હિન્દ જે છે તેના કેટલા પ્રાંત હતા? પ્રશ્ન સમજજો. તો ત્રીજાની અંદર ઓપ્શન તમે જોઈ લો, 7, 8, 9 અને 11. અને ત્રીજાની અંદર આપણો સી નંબરનો ઓપ્શન કરેક્ટ આન્સર છે કે જે એ વર્ગની વાત થઈ રહી હોય એ વર્ગ અને એની અંદર બ્રિટિશ હિન્દ લખેલું હોય તો કરેક્ટ આન્સર શું આવશે? 9. શું જવાબ આવશે આપણો? 9. આગળનો પ્રશ્ન ચોથો કે સૌરાષ્ટ્રનું કયા વર્ગના રાજ્યોમાં સમાવેશ કરવામાં આવ્યો હતો? સૌરાષ્ટ્ર જે છે તેનો કયા રાજ્યના વર્ગની અંદર સમાવેશ કરવામાં આવ્યો હતો? ઓપ્શન જોઈ લો સ્ક્રીન ઉપર, A, B, C, D. કયા વર્ગની અંદર વર્ગીકરણ કર્યું હતું અંગ્રેજોએ? તો ચોથાની અંદર આપણો જવાબ આવશે B. અને જવાબ પણ છે B. બરાબર, જવાબ પણ આપણો છે B. પાંચમા પ્રશ્ન તરફ જઈએ કે કચ્છનું કયા વર્ગના રાજ્યોમાં સમાવેશ કરવામાં આવેલું હતું? વારે ઘડીએ પરીક્ષાઓની અંદર કચ્છનો પ્રશ્ન પૂછાય છે. ઓપ્શન જોઈ લો. ચલો, A, B, C અને D. બરાબર, પાંચમો પ્રશ્ન A, B, C અને D. તો આપણો કરેક્ટ આન્સર આવશે કચ્છને C વર્ગનો દરજ્જો મળ્યો હતો. આગળનો પોઈન્ટ કે ડી વર્ગના રાજ્યોમાં કોનો સમાવેશ કરવામાં આવ્યો હતો? ડી વર્ગમાં તો ઓપ્શન છે કચ્છ, અંદમાન નિકોબાર. હવે જુઓ, આ કચ્છ અને સૌરાષ્ટ્ર નીકળી ગયા, બરાબર, એ જોઈ લીધું. આ બે જ ઓપ્શન રહ્યા આપણી પાસે. તો કરેક્ટ આન્સર શું આવશે? અંદમાન અને નિકોબાર. કયો જવાબ આવશે? અંદમાન અને નિકોબાર. સાતમા પ્રશ્ન તરફ જુઓ કે કઈ યોજના નિષ્ફળ જતા સમગ્ર સૌરાષ્ટ્રનું એકીકરણ કરવા સરદાર પટેલ કટિબદ્ધ થયા? યોજના કઈ હતી કે જે નિષ્ફળ ગઈ? અને જે આપણા સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષ જેમને કહેવાય 182 ફૂટ ઊંચી ગુજરાતની અંદર મૂર્તિ આવેલી છે કેવડિયાના સાધુ ભેટની અંદર, અને એ મૂર્તિની હાઇટ 182 એટલા માટે રાખવામાં આવેલી છે કે હવે આપણી ગુજરાત વિધાનસભાની સીટોની સંખ્યા 182 છે. બરાબર, પૂરા વિશ્વની અંદર સૌથી ઊંચામાં ઊંચી મૂર્તિ છે સરદાર વલ્લભભાઈ પટેલની. તો આ વાત થઈ રહી છે કઈ યોજના નિષ્ફળ ગઈ હતી, અને ઓપ્શન તમે જોઈ શકો છો. તો જોડાણનો ખર્ચ, જીસી કરાર, એટેચમેન્ટ યોજના અને માઉન્ટ બેટન યોજના. તો સાતમા પ્રશ્નની અંદર આપણો કરેક્ટ આન્સર આવશે શું આવશે? સી, કે ભાઈ એટેચમેન્ટ જે યોજના હતી એ નિષ્ફળ ગઈ કે જેના કારણે સૌરાષ્ટ્રનું એકીકરણ કરવા સરદાર પટેલ વલ્લભભાઈ પટેલ કટિબદ્ધ થયા હતા. આઠમો પ્રશ્ન કે 1948માં યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડ, યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડ ના નામે અલગ કાઠિયાવાડ રાજ્યની સ્થાપના કરવામાં આવી, જેનું ઉદ્ઘાટન કોના હસ્તે કરવામાં આવ્યું હતું? 1948ની અંદર યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડનું અલગથી એ રાજ્યની સ્થાપના થઈ. તો કહેવામાં આવી રહ્યું છે કે જેનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું ભાઈ? તો ઓપ્શન જોઈ લો અહીંયા. પ્રશ્ન નંબર 8 શામળદાસ ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, કનૈયાલાલ મુનશી. તો આઠમાની અંદર આપણે ટીક કરીશું ભાઈ B, કે સરદાર વલ્લભભાઈ પટેલના હસ્તે ઉદ્ઘાટન થયું હતું. નવમો પ્રશ્ન કે યુનાઇટેડ સ્ટેટ ઓફ સૌરાષ્ટ્ર, યુનાઇટેડ સ્ટેટ ઓફ સૌરાષ્ટ્ર ના પ્રમુખ કોને બનાવવામાં આવ્યા હતા? ઓપ્શન જોઈ લો. રણજીતસિંહ, પ્રતાપસિંહ, દિગ્વિજયસિંહ અને કૃષ્ણકુમાર સિંહજી. તો યુનાઇટેડ સ્ટેટ ઓફ સૌરાષ્ટ્રના પ્રમુખ કોણ હતા ભાઈ? તો દિગ્વિજયસિંહ. સી નંબરનો ઓપ્શન આપણો કરેક્ટ આન્સર છે. કોણ હતા? દિગ્વિજયસિંહ. આપણા સૌરાષ્ટ્ર યુનાઇટેડ સ્ટેટ ઓફ સૌરાષ્ટ્રના પ્રમુખ બન્યા હતા દિગ્વિજયસિંહ. આગળના પોઈન્ટ તરફ જઈએ અને લખેલું છે કે આઝાદીના સમયે અમરેલી કયા રાજ્યનો ભાગ બન્યો હતો ભાઈ? આઝાદીના સમયે અમરેલી કયા રાજ્યનો ભાગ બન્યો હતો? મુંબઈનો, મહારાષ્ટ્રનો, કાઠિયાવાડનો કે વડોદરાનો? તો આપણો કરેક્ટ આન્સર શું આવશે આ જગ્યા ઉપર? આપણો કરેક્ટ આન્સર શું આવશે કે આઝાદીના સમયે અમરેલી કયા રાજ્યનો ભાગ બન્યો હતો? તો આપણો કરેક્ટ આન્સર આવશે શું આવશે? 10માની અંદર એ જવાબ આવશે મુંબઈ. બરાબર, 10માની અંદર જવાબ આવશે મુંબઈ. સૌરાષ્ટ્રની બંધારણ સભા કયા સ્થળે શરૂ થઈ હતી? 11મો પ્રશ્ન, સૌરાષ્ટ્રની બંધારણ સભા કયા સ્થળે શરૂ થઈ હતી? ઓપ્શન જોઈ લો. રાજકોટના ટાઉન હોલમાં, રાજકોટના જુબેલી બાગના કેનોટ હોલમાં, રાજકોટના રેડક્રોસ વિસ્તારમાં કે માધવપુર ચોકડી ખાતે. તો સૌરાષ્ટ્રની બંધારણ સભા કઈ જગ્યાએ પ્રથમ વખત શરૂઆત થઈ હતી? તો રાજકોટના જુબેલી બાગના કેનોટ હોલની અંદર. ઓપ્શન નંબર B ફોર બોમ્બે આપણો કરેક્ટ આન્સર છે. બરાબર, B. ચલો આગળનો પોઈન્ટ જોઈએ કે 12મો પ્રશ્ન છે કે સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી કોણ બન્યા હતા? સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી કોણ બન્યા હતા? બળવંતરાય મહેતા, ઉચ્છંગરાય ઢેબર, શામળદાસ ગાંધી કે રસિકલાલ પરીખ? તો 12મા પ્રશ્નની અંદર B જવાબ છે આપણો કે સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા ઉચ્છંગરાય ઢેબર. કોણ બન્યા હતા? ઉચ્છંગરાય ઢેબર. આગળના પોઈન્ટ તરફ વધીએ. 13મો પ્રશ્ન કે ઉચ્છંગરાય ઢેબરના રાજીનામા બાદ સૌરાષ્ટ્રના બીજા મુખ્યમંત્રી તરીકે કોની નિમણૂક થઈ?
ઓપ્શન જુઓ, નટુભાઈ અદાણી, રસિકલાલ પરીખ, કનૈયાલાલ મુનશી અને બળવંતરાય મહેતા. તો 13મા પ્રશ્નની અંદર આપણો કરેક્ટ આન્સર બી છે કે ભાઈ ઉચ્ચંગરાજે ઢેબર જે છે તેમણે રાજીનામું આપ્યું ત્યારે સૌરાષ્ટ્રના બીજા મુખ્યમંત્રી રસિકલાલ પરીખ બન્યા હતા. કોણ બન્યા હતા? બી ફોર બોમ્બે, રસિકલાલ પરીખ બન્યા હતા. ચલો આગળનો પોઈન્ટ જુઓ કે કોણે સરદાર પટેલના સૌરાષ્ટ્રના એકીકરણ કાર્યને સમકાલીન ઇતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર પુષ્ટ કહ્યું છે. ભાઈ કોણ હતા કે સરદાર પટેલનું સૌરાષ્ટ્રનું જે એકીકરણ કરવાની વાત છે તેને એ કાર્યને સમકાલીન ઇતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર પુષ્ટ કહ્યું છે? પંડિત જવાહરલાલ નહેરુ, રાજેન્દ્ર પ્રસાદ, બરાબર, રાજેન્દ્ર શાહ છે અને બાબા સાહેબ આંબેડકર છે. તો 14માની અંદર આપણો કરેક્ટ આન્સર આવશે એ કે ભાઈ પંડિત જવાહરલાલ નહેરુ. શું જવાબ આવશે? પંડિત જવાહરલાલ નહેરુ. ચલો આગળના પોઈન્ટ તરફ જઈએ કે 15મો પ્રશ્ન છે યુનાઇટેડ સ્ટેટ ઓફ સૌરાષ્ટ્રના અધ્યક્ષ કોણ હતા? યુનાઇટેડ સ્ટેટ ઓફ સૌરાષ્ટ્રના અધ્યક્ષ કોણ બન્યા હતા? અને 15માની અંદર આપણે ઓપ્શન જોવા જઈએ તો પુષ્પાબેન મહેતા, શારદાબેન મહેતા, અંજનાબેન પરીખ અને પૂર્ણિમાબેન ઝવેરી. તો નોંધ કરી લેજો કે યુનાઇટેડ સ્ટેટ ઓફ સૌરાષ્ટ્રના અધ્યક્ષ બન્યા હતા પુષ્પાબેન મહેતા. કોણ બન્યું હતું? પુષ્પાબેન મહેતા. ચલો આઝાદી બાદ ભારત સંઘમાં સૌપ્રથમ પોતાનું રાજ્ય કોણે જોડ્યું હતું? ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી, પાલનપુરના પ્રહલાદ દેવ, રાજકોટના વિડીયો જાડેજા, વિભોજી જાડેજા છે, વિડીયો જ નથી, ઓપ્શન જરા મિસ્ટેક છે, વિભોજી જાડેજા, બરાબર, વિભોજી જાડેજા. અને ડી વડોદરાના પ્રતાપસિંહજી ગાયકવાડ. તો આઝાદી પછી ભારત સંઘમાં સૌપ્રથમ પોતાનું રાજ્ય જોડનાર કોણ હતા? તો 16માની અંદર આપણે ટીક કરીશું એ કે આઝાદી પછી ભારત સંઘની અંદર સૌપ્રથમ પોતાનું રાજ્ય. આ બે પરીક્ષાની અંદર પીએસઆઈની અંદર પણ આ પ્રશ્ન પૂછાયેલો છે, બરાબર. તો જોડકા સ્વરૂપે પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. જોડકા આપે છે ભાઈ, અહીં આ સાઈડે જે ભારતના જે શું કહેવાય કે આપણા જે રિયાસતો હોય એ હોય અને આ બાજુ રાજવીઓ આપેલા હોય અને જોડકું જોડવાનું હોય કે ભાઈ શું લખેલું છે કે ભાવનગર કૃષ્ણકુમારસિંહજી આ રીતે ક્રોસ પાડેલા હોય, બરાબર. ભાવનગર કૃષ્ણકુમારસિંહજી રાજકોટના હોય, ત્યારબાદ ગોંડલના હોય, કચ્છના હોય, આવી રીતે જોડકા પૂછી લે છે. તો આવા પ્રશ્નો તૈયારી જોડકા માટે આપણે કરવાની છે. તો આઝાદી બાદ ભારત સંઘમાં સૌપ્રથમ પોતાનું રાજ્ય કોણે જોડ્યું હતું? તો ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી. કરેક્ટ છે. આગળ જોઈએ 17મો પ્રશ્ન કે ભાવનગર પ્રજાતંત્રનું ઉદ્ઘાટન કોના હસ્તે થયું હતું? ઓપ્શન જુઓ, બળવંતરાય મહેતા, રસિકલાલ પરીખ અને સરદાર પટેલ. ડી લખે છે નન. તો આપણો કરેક્ટ આન્સર શું આવશે 17માની અંદર? સી, સરદાર વલ્લભભાઈ પટેલ. ચલો 18મો પ્રશ્ન કે ભાવનગર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ બન્યા હતા? ભાવનગર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ બન્યા હતા? બળવંતરાય મહેતા, રસિકલાલ પરીખ, જીવરાજ મહેતા અને શ્યામળદાસ ગાંધી. તો 18માની અંદર ટીક કરો એ. ભાવનગર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા બળવંતરાય મહેતા. કોણ હતા? બળવંતરાય મહેતા. ભાવનગર રાજ્યના પ્રથમ શિક્ષણ મંત્રી કોણ બન્યા હતા? શિક્ષણ મંત્રી. તો 19માની અંદર આપણે ઓપ્શન જોઈ લઈએ કે ભાઈ સરભુભાઈ વરુ, નાનાભાઈ ભટ્ટ, ગૌરીશંકર ઓઝા અને ચંદુભાઈ પટેલ. તો ભાવનગર રાજ્યના પ્રથમ શિક્ષણ મંત્રી કોણ હતા? તો નાનાભાઈ ભટ્ટ. કોણ હતા? નાનાભાઈ ભટ્ટ. ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ અને લખેલું છે કે વસોના દરબાર ગોપાળદાસ, વસોના દરબાર ગોપાળદાસે કોને પોતાનું રાજ્ય સ્વેચ્છાએ સોંપ્યું હતું? ઓપ્શન જો ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ અને જીવરાજ મહેતા. તો 20માની અંદર એ જવાબ આવશે. હવે અહીંયા બધાને થતું છે કે દેશી રાજ્યનું વિલીનીકરણ તો કોણ કરી રહ્યું છે? સરદાર વલ્લભભાઈ પટેલ. તો ભૂલથી ટીક કરી દે. શું ટીક કરી દે? તો સરદાર વલ્લભભાઈ પટેલ. પણ અહીંયા જવાબ આપણો શું છે? મહાત્મા ગાંધીજી છે. તો વસોના દરબાર ગોપાળદાસે કોને પોતાનું રાજ્ય સ્વેચ્છાએ સોંપ્યું હતું? તો આપણો કરેક્ટ આન્સર એ આવશે મહાત્મા ગાંધીજી. બરાબર. ચલો આગળના પોઈન્ટ તરફ વધીએ અને આગળનો પોઈન્ટ છે કે કાઠિયાવાડ રાજકીય પરિષદની સ્થાપના ક્યારે થઈ હતી? આ સીધો પ્રશ્ન પરીક્ષામાં છપાયેલો છે કે નહીં મને કહો. ચલો 21મો પ્રશ્ન અને 21માની અંદર ઓપ્શન જોઈએ કે કાઠિયાવાડ રાજકીય પરિષદની સ્થાપના ક્યાં થઈ હતી? તો સીધો આપણો કરેક્ટ આન્સર છે હમણાં કંઈક હાઈકોર્ટ બેલીફની અંદર આ પ્રશ્ન હતો, બરાબર. હાઈકોર્ટ બેલીફ કે હાઈકોર્ટ ડીવાય હશો, બેમાંથી ગમે તે એક પેપરની અંદર આ પ્રશ્ન હતો કે ભાઈ કાઠિયાવાડ રાજકીય પરિષદની સ્થાપના ક્યાં થઈ હતી? તો સીધો જવાબ છે આપણો રાજકોટ. કયો જવાબ છે? રાજકોટ. ચલો 22મો પ્રશ્ન છે કે આરજી હુકુમતની રચના ક્યાં કરવામાં આવી હતી? ઉપર વાત થઈ રહી છે કાઠિયાવાડ રાજકીય પરિષદ, નીચે વાત થઈ રહી છે આરજી હુકુમતની સ્થાપના. નાગપુર, મુંબઈ, પુના, અમદાવાદ. અને 22ની અંદર આપણો કરેક્ટ આન્સર બી છે
કે આરજી હુકુમત એટલે મુંબઈ, બરાબર. કાઠિયાવાડ રાજકીય પરિષદ તો રાજકોટ અને આરજી હુકુમત તો મુંબઈ. આગળના પોઈન્ટ તરફ વધીએ અને આગળનો આપણો પોઈન્ટ છે 23મો કે કોની આગેવાની હેઠળ સંઘ સરકારે લશ્કર મોકલી માંગરોળ, બાબરિયાવાડ અને માણાવદરને કબજે કર્યા. માંગરોળ, બાબરિયાવાડ અને માણાવદર તો કોની આગેવાની હેઠળ? ઓપ્શન જોઈ લો. બીપી બ્રિગેડિયર શંકરદયાલ શર્મા, બ્રિગેડિયર સોમાપ્રસાદ, બ્રિગેડિયર ગુરુ દયાળસિંહ. ઓપ્શન ડી તો કંઈ છે જ નહીં. તો 3ની અંદરથી આપણે કહેવાનું છે. 23ની અંદર સી જવાબ છે કે ભાઈ ભારત સંઘ તરફથી લશ્કર મોકલી માંગરોળ, બાબરિયાવાડ અને માણાવદરને કબજે કરનાર કોણ? બ્રિગેડિયર ગુરુ દયાળસિંહ. કોણ છે? બ્રિગેડિયર ગુરુ દયાળસિંહ. ચલો 24મો પ્રશ્ન કે આરજી હુકુમતનો અર્થ શું થાય? આરજી હુકુમતનો અર્થ શું થાય? સરકાર માટેની અરજી, કામચલાઉ સરકાર, વિનંતીથી રાજ કરવું કે કાયમી સરકાર? તો ભાઈ આરજી હુકુમતનો અર્થ શું થાય? તો 24ની અંદર તેનો અર્થ બી થાય. આરજી હુકુમત એટલે બી ફોર બોમ્બે, કામચલાઉ સરકાર. શું થાય? આરજી હુકુમતનો અર્થ થાય ભાઈ કામચલાઉ સરકાર. ચલો 25મો પ્રશ્ન કે સેના પરથી પ્રેરણા લઈને શામળદાસ ગાંધી અને અમૃતલાલ શેઠે આરજી હુકુમતની રચના કરી હતી. કોનાથી પ્રેરાયા હતા અને તેમણે રચના કરી દીધી? તો લખે છે સુભાષચંદ્ર બોઝની આઝાદી હિંદ ફૌજ, ગદર પાર્ટી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને ફોરવર્ડ બ્લોક. તો ભાઈ અહીંયા આપણો કરેક્ટ આન્સર શું આવશે કે ભાઈ શું લખે છે કે અમૃતલાલ શેઠ અને શામળદાસ ગાંધીએ ભાઈ કોનાથી તેઓ પ્રેરાયા હતા? તો આપણો કરેક્ટ આન્સર આવશે સુભાષચંદ્ર બોઝ જે છે તેમની આઝાદ હિંદ જે ફૌજ છે તેનાથી તેઓ પ્રેરિત થયા અને આરજી હુકુમતની રચના કરી હતી. ચલો 26મો પ્રશ્ન કે આઝાદી આરજી હુકુમતના ચિહ્નોમાં શેના ચિત્ર હતા? જ્યારે આઝાદીની વાત થઈ રહી છે, આરજી હુકુમતના ચિહ્ન જે છે, આરજી હુકુમતના ચિહ્નમાં શેના ચિત્ર હતા? કમળ, ગિરનાર પર્વત, સિંહ અને અશોક ચક્ર, ગિરનાર પર્વત અને સિંહ અને ગિરનાર પર્વત અને કુકડો. તો આઝાદી આરજી હુકુમતના ચિહ્નની અંદર શેના ચિત્ર હતા? 26 અને 26ની અંદર આપણો જવાબ આવશે સી. ગિરનાર પર્વત અને સિંહનું ચિત્ર જોવા મળે છે આરજી હુકુમતના ચિહ્નની અંદર. ચલો આગળના પોઈન્ટ તરફ જઈએ. લખેલું છે 27 આરજી હુકુમત અંતર્ગત કોના નેતૃત્વ હેઠળ જુનાગઢ આઝાદ સેનાની રચના કરવામાં આવી હતી? જુનાગઢ આઝાદ સેના આરજી હુકુમત અંતર્ગત. ઓપ્શન જોઈ લો. શામળદાસ ગાંધી, કનૈયાલાલ મુનશી, રતુભાઈ અદાણી અને રસિકલાલ પરીખ. ચલો 27મો પ્રશ્નની અંદર આપણો કરેક્ટ આન્સર છે સી, રતુભાઈ અદાણી. બરાબર. જુનાગઢ આઝાદ સેનાની રચના તો રતુભાઈ અદાણી. 28મો પ્રશ્ન જુનાગઢના નવાબ મોહબ્બત ખાન, મોહબ્બત નહીં પણ મોહબ્બત ખાન ત્રીજાએ જુનાગઢનો વહીવટ દિવાન શાહ નવાજ ભુટ્ટોને સોંપી દીધો અને કરાચી ચાલ્યા ગયા. બાદશાહ નવાજ ભુટ્ટોએ કોને પત્ર લખી સોંપ્યો હતો? સૌરાષ્ટ્રના કમિશનર સંજીવ રાય, સૌરાષ્ટ્રના કમિશનર નીલમ બુચ, સૌરાષ્ટ્રના કમિશનર હંસરાજ વ્યાસ અને સૌરાષ્ટ્રના કમિશનર. તો 28મો પ્રશ્ન છે અને જેની અંદર આપણો કરેક્ટ આન્સર શું આવશે? તો 28ની અંદર આપણો કરેક્ટ આન્સર આવશે ભાઈ બી, સૌરાષ્ટ્રના કમિશનર નીલમ બુચને. 29મો પ્રશ્ન કે 9 નવેમ્બર 1947ના રોજ જુનાગઢ ભારત સંઘમાં જોડાયું. ભાઈ 9 નવેમ્બર અને 1947ના રોજ જુનાગઢ ભારત સંઘની અંદર જોડાયું. માટે જુનાગઢના લોકો આ દિવસને કયા દિવસ તરીકે ઉજવે છે? તો સિમ્પલ જવાબ છે આપણો આઝાદ દિન તરીકે. કયા દિવસ તરીકે? આઝાદ દિન તરીકે. 29મા પ્રશ્નની અંદર શું જવાબ આવશે? તો ભાઈ બી, આઝાદી દિવસ. ચલો 30 આરજી હુકુમત અંતર્ગત નિરાશ્રિતોનું ખાતું કોણ સંભાળતા હતા? ભવાનીશંકર ઓઝા, ગૌરીશંકર ઓઝા, અલી મોહમ્મદ અને કૃષ્ણકાંત દવે. 30ની અંદર ટીક કરજો કે આરજી હુકુમત અંતર્ગત જે નિરાશ્રિતો હતા તેમનું ખાતું ભવાનીશંકર ઓઝા. એ નંબરનો ઓપ્શન આપણો કરેક્ટ આન્સર છે. એ નંબરનો ઓપ્શન આપણો કરેક્ટ આન્સર છે કે ભવાનીશંકર ઓઝા તેમનું ખાતું સંભાળતા હતા. 31મો પ્રશ્ન કે કચ્છને કયા રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો? આ પ્રશ્ન ફરીથી લગભગ આવ્યો. હા, અલગ છે. સી કેટેગરી પણ અહીંયા અલગ પૂછવામાં આવી રહ્યું છે. બ્રિટિશ હિન્દના પ્રાંતનું, કેન્દ્ર શાસિત પ્રદેશનું, કાઠિયાવાડનું અથવા સ્વતંત્ર વિધાનસભાનું. તો 31મો પ્રશ્ન જે છે અને એની અંદર આપણો કરેક્ટ આન્સર બી આવશે કે કચ્છને કયા રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો? કચ્છને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો હતો.
ચલો, ગુજરાતમાં કંડલા બંદરનું નિર્માણ કોણે કરાવ્યું હતું? ઓપ્શન જોઈ શકો છો કે રા નવઘણ, રા ખેંગારજી ત્રીજા, રા માંડલિક અને રા ખેંગાર પ્રથમ. તો 32મો પ્રશ્ન, અને જેની અંદર આપણે જવાબ આવશે કે કંડલા બંદર જે છે આપણા ગુજરાતનું સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, અને એનું નિર્માણ કોણે કર્યું હતું? તો રા નવઘણ, રા ખેંગારજી ત્રીજા દ્વારા કચ્છના કંડલા પોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ચલો, 33મો પ્રશ્ન કે આઝાદી પછી કરાચી બંદર પાકિસ્તાનમાં જતા રહેતા. આઝાદી ભાઈ મળી ગયું, પાકિસ્તાન અલગ પડી ગયું, બરાબર, બંને જુદા જુદા પડી ગયા. 14મી ઓગસ્ટે પાકિસ્તાન પોતાનો આઝાદી દિવસ ઉજવે છે, 15મી ઓગસ્ટે ભારત પોતાનો આઝાદી દિવસ ઉજવે છે. તો હવે જે કરાચી બંદર હતું તે પાકિસ્તાનની અંદર હાલ્યું ગયું, તો તેની ખોટ પૂરી કરવા કયું બંદર ઊભું કરવામાં આવ્યું હતું? આ ખોટ પૂરી કરવા લખે છે તુણા બંદર, કંડલા બંદર, માંડવી અને નવલખી. તો આપણો કરેક્ટ આન્સર આવશે ભાઈ કંડલા બંદર બનાવવામાં આવ્યું હતું. કયું બંદર? કંડલા બંદર. ચલો નેક્સ્ટ, કંડલા બંદરને કયા વર્ષે ફ્રી ટ્રેડ ઝોન, જૂડ નથી, ઝોન, બરાબર, કંડલા બંદરને કયા વર્ષે ફ્રી ટ્રેડ ઝોન બંદર તરીકે જાહેર કરવામાં આવ્યું હતું? 1953, 1955, 1956, 1957. ફ્રી ટ્રેડ ઝોન. તો 34 આની અંદર બી જવાબ છે 1955. ચલો આગળના પોઈન્ટ તરફ આગળ વધીએ. કંડલા બંદરને કયા વર્ષે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માં સમાવેશ કરવામાં આવ્યો? સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. ઓપ્શન જોઈ લો, 55, 65, 75, 85. બરાબર, 1900 લગાડી દેજો. તો 55, 65, 75, 85 ને 35 ની અંદર કરેક્ટ આન્સર છે આપણો ભાઈ બી. 1965 ની અંદર કંડલાને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનનો દરજ્જો મળ્યો હતો. 36મો પ્રશ્ન કે એશિયાનું સૌપ્રથમ એક્સપોર્ટ ઝોન ક્યાં આવેલું છે? એશિયાનું સૌપ્રથમ એક્સપોર્ટ ઝોન ક્યાં આવેલું છે? અમદાવાદ, મુંબઈ, કંડલા, ભરૂચ. એક્સપોર્ટ ઝોન. 36મો પ્રશ્ન સી જવાબ આવશે ભાઈ કંડલા છે, સ્પેશિયલ ઝોન, બરાબર. આગળનો પ્રશ્ન જુઓ. 2017માં કંડલા બંદરનું નામ બદલીને નવું નામ શું કરવામાં આવ્યું? હવે આપણા કચ્છના છે અમને તો ખબર જ છે બધાને, પણ જે કચ્છની બહારના સ્ટુડન્ટ જે તૈયારી કરતા હોય, કદાચ નામ અટપટું લાગતું હોય તો આપણે જોઈ લઈએ કે પંડિત શ્યામા પ્રસાદ બંદર, પંડિત દીનદયાલ બંદર, પંડિત દયાનંદ સરસ્વતી બંદર, પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા બંદર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા યાદ રાખજો કે પંડિત દીનદયાલ ઉપાધ્યાય બંદર તરીકે કંડલા પોર્ટને 2017 ની અંદર નામાંકરણ કરવામાં આવ્યું હતું. પંડિત દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ એવું નામ આપવામાં આવ્યું હતું. 38મો પ્રશ્ન, કંડલા બંદરનું સંચાલન કોણ કરે છે ભાઈ? ગુજરાત સરકાર, મેરીટાઈમ બોર્ડ, શ્યામજી કૃષ્ણ વર્મા ટ્રસ્ટ અને પંડિત દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ દ્વારા આ સંચાલન થાય છે. લખે છે પંડિત દીનદયાલ ટ્રસ્ટ. અહીંયા ભૂલ ના કરતા તમે, કંડલા બંદરનું સંચાલન કોણ કરે છે 38 ની અંદર? તો ઓપ્શન નંબર ડી આપણો કરેક્ટ આન્સર આવશે કે પંડિત દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ દ્વારા તેનું સંચાલન કરવામાં આવે છે. 39મો પ્રશ્ન કે કંડલા બંદરનો વહીવટ કોણ છે? પેલું સંચાલન હતું, અહીંયા વહીવટ છે. તો વહીવટ યાદ રાખજો, ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર, કચ્છ જિલ્લો કે કોઈ પણ નહીં. તો આપણો કરેક્ટ આન્સર શું આવશે ભાઈ? કે કંડલા પોર્ટનું જે વહીવટ જે છે, વહીવટ સંચાલન કોણ કરશે? તો કંડલા પોર્ટ ટ્રસ્ટ કરશે. પણ વહીવટ કોણ? અહીંયા શું લખે છે? વહીવટ. તો જવાબ આવશે કેન્દ્ર સરકાર. શું જવાબ આવશે? બી ફોર બોમ્બે, કેન્દ્ર સરકાર કરશે. ક્લિયર છે? સમજો, એક પ્રશ્ન આપણે છૂટવો ના જોઈએ. સંચાલન પૂછ્યું હોય, સંચાલન કોણ કરશે? તો કંડલા પોર્ટ ટ્રસ્ટ કરશે. પણ લખેલું શું છે કે વહીવટ, તો કોણ કરશે? કેન્દ્ર સરકારના હસ્તક છે. આગળનો પોઈન્ટ છે 40મો કે મુંબઈ રાજ્યના મુખ્ય પ્રધાનવાળા સાહેબ ખરે અને ગૃહમંત્રી મોરારજી દેસાઈએ કયા પ્રદેશને મુંબઈમાં છોડવાની માંગ કરી હતી? આ પ્રદેશને છોડી દેવાની માંગ કરી હતી, ડાંગ, વલસાડ, નવસારી અને તાપી. તો ભાઈ આની અંદરથી શું તમને ઓપ્શન લાગે છે? બરાબર, ચલો મને 0%, મને આવડતું નથી, પણ હું કયા તરફ ઓપ્શન તરફ વળીશ? તો ડાંગ તરફ વળીશ. કેમ? કે બાઉન્ડ્રી કઈ લાગે છે? ડાંગ. તો 40 ની અંદર આપણો કરેક્ટ આન્સર શું આવશે ભાઈ? એ, ડાંગ આવશે. કયો આવશે? ડાંગ. આવી નોર્મલ વસ્તુ આપણને આવડવી જોઈએ. ચલો 41મો પ્રશ્ન કે ડાંગ મરાઠી ભાષી નથી, ડાંગ મરાઠી ભાષી નથી તેવું કઈ સંસ્થાએ જાહેર કર્યું હતું? ભાઈ મરાઠી ભાષી નથી. તો ઓપ્શન જોઈ લો 41 ની અંદર. 41 ની અંદર ઓપ્શન આપણે ખાસ જોવાના છે. ગુજરાત સાહિત્ય સભા, ગુજરાત વિદ્યાપીઠ, ગુજરાત પ્રાદેશિક કોંગ્રેસ સમિતિ અને વકીલ પરિષદ. કરેક્ટ આન્સર
કે ડાંગ મરાઠી ભાષી નથી તેવું કઈ સંસ્થાએ જાહેર કર્યું હતું? તો ઓપ્શન નંબર એ આપણો કરેક્ટ આન્સર છે, ગુજરાત સાહિત્ય સભા. 42 વડોદરાના કયા રાજવીએ ભારત સંઘ સાથે જોડાણ કરતી વખતે સરદાર પટેલ સમક્ષ માંગણી મૂકી હતી? વડોદરાના રાજવી હતા કે ભારત સંઘની સાથે અમે જોડાણ કરીએ, પણ એમણે માંગણી મૂકી કે ગુજરાતના બધા રજવાડાઓનું વહીવટ વડોદરા રાજ્યને સોંપવામાં આવે તથા તેમની ગુર્જર નરેશ જાહેર કરવામાં આવે. ભાઈ આવી માંગણી કોણે કરી હતી? મહારાજા પ્રતાપસિંહ ગાયકવાડ, મહારાજા સયાજી ગાયકવાડ, મહારાજા આનંદરાવ ગાયકવાડ અને મહારાજા ફતેહસિંહ ગાયકવાડ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન, કંઈક બુકની અંદર પણ તમને નહીં મળ્યા, કોઈ બુકની અંદર પણ આવા પ્રશ્ન નહીં મળે. તો 42 ની અંદર ટીક કરજો એ, કે મહારાજા પ્રતાપસિંહ રાવ ગાયકવાડ હતા કે સરદાર વલ્લભભાઈ પટેલને એવું કહ્યું હતું ભાઈ કે અમે ભારત સંઘની અંદર જોડાવા માટે તૈયાર છીએ, ભારત સંઘની અંદર અમે જોડાવા માટે તૈયાર છીએ, પણ તમારે શું કરવું પડશે ભાઈ? માંગણી મૂકી કે ગુજરાતના બધા રજવાડાઓનું સંચાલન અમને સોંપવું પડશે અને તેમને ગુર્જર નરેશ જાહેર કરવા પડશે. આ માંગણી કોણે કરી હતી? તો મહારાજા પ્રતાપસિંહ રાવ ગાયકવાડ. ચલો આગળના પોઈન્ટ તરફ વધીએ અને આગળનો પોઈન્ટ છે કે 43મો વડોદરાની વચગાળાની સરકારના વડા તરીકે કોને નિમવામાં આવ્યા હતા? વચગાળાની સરકાર. ઓપ્શન જોઈ લો, બળવંતરાય મહેતા, જીવરાજ મહેતા, શામળદાસ ગાંધી અને રવિશંકર મહારાજ. તો વડોદરાની વચગાળાની સરકારના વડા તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા હતા? બી, જીવરાજ મહેતા. કોણ હતા? જીવરાજ મહેતા. 44મો પ્રશ્ન, આઝાદી પછી વડોદરાના રાજ્યની કયા રાજ્યનો ભાગ બનાવવામાં આવ્યો હતો? આઝાદી મળી ગઈ, વડોદરાને કયા રાજ્યનો ભાગ બનાવવામાં આવ્યો? મુંબઈ, ગુજરાત, મહારાષ્ટ્ર કે એક પણ નહીં. હવે આઝાદી મળી ગઈ અને એ પછીની જ્યારે વાત થઈ રહી હોય તો આપણો કરેક્ટ આન્સર છે મુંબઈ. કયો આન્સર છે આપણો? મુંબઈ. ચલો, આઝાદી બાદ આબુનો સમાવેશ કયા રાજ્યમાં કરવામાં આવ્યો હતો? આબુ, આઝાદી પછી. ચલો, ગુજરાત, રાજસ્થાન, મહીકાંઠા એજન્સી કે એક પણ નહીં. તો 45 જવાબ આવશે બી, આબુ. આબુની વાત થઈ રહી છે તો કરેક્ટ આન્સર આવશે રાજસ્થાન. ચલો, 46મો પ્રશ્ન કે ગુજરાતી ભાષી જાબુવા અને અલીરાજપુર શું છે? ગુજરાતી ભાષાના છે જેનું નામ છે જાબુવા અને અલીરાજપુરનો સમાવેશ કયા રાજ્યની અંદર કરવામાં આવ્યો હતો? મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન. તો 46મો પ્રશ્નને કરેક્ટ આન્સર છે એ, કે ગુજરાતી ભાષી જે હતા જાબુઆ અને અલીરાજપુર તેમનો સમાવેશ મધ્યપ્રદેશની અંદર કરવામાં આવ્યો હતો. આગળના પોઈન્ટ તરફ વધીએ. 47મો પ્રશ્ન કે દીવ, દમણ અને દાદરા નગર હવેલીનો વિસ્તાર કઈ હુકુમતની નીચે હતો? તો જોઈ લો ઓપ્શન, ફ્રાન્સ, પોર્ટુગીઝ, અંગ્રેજ, દીવ, દમણ અને દાદરા નગર હવેલી. તો લખે છે 47 અને કરેક્ટ આન્સર આવશે બી, કે ભાઈ દીવ, દમણ અને દાદરા નગર હવેલી વિસ્તાર જે છે તે કોના આધીન હતો? તો પોર્ટુગીઝ. ચલો, 48મો પ્રશ્ન, સેલવાસ જવા આવવા માટે તેમજ અનધિકૃત પ્રવેશના મુદ્દે પોર્ટુગલ સરકારે કઈ જગ્યાએ ફરિયાદ કરી હતી? આંતરરાષ્ટ્રીય કોર્ટ પોર્ટુગલ, આંતરરાષ્ટ્રીય કોર્ટ નેધરલેન્ડ, આંતરરાષ્ટ્રીય કોર્ટ દિલ્હી. તો 48 ની અંદર આપણો કરેક્ટ આન્સર આવશે બી. બરાબર, બી, કે આંતરરાષ્ટ્રીય કોર્ટનું વડું મથક કઈ જગ્યાએ આવેલું છે? ધ હેગ, નેધરલેન્ડની અંદર ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ, ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસનું વડું મથક કઈ જગ્યાએ આવેલું છે? તો નેધરલેન્ડની અંદર. તો શું લખે છે કે સેલવાસ જે આવ્યું મુંબઈ આગળ, સેલવાસ આવ્યું એ જવા આવવા માટે તેમજ અનાધિકૃત પ્રવેશના મુદ્દે પોર્ટુગલ સરકારે ક્યાં ફરિયાદ કરી હતી? તો આંતરરાષ્ટ્રીય કોર્ટ નેધરલેન્ડ. ક્લિયર? આગળના પોઈન્ટ તરફ વધીએ. 49મો પ્રશ્ન કે કોની આગેવાનીમાં અહિંસક સૈનિકોએ દમણ તરફ કૂચ કરી હતી? તો જોઈ લો આગેવાન કોણ હતા? ભુલાભાઈ દેસાઈ, રમણભાઈ દેસાઈ, વજુભાઈ દેસાઈ અને ઈશ્વરલાલ દેસાઈ. તો 49 અને કરેક્ટ આન્સર છે ડી, ઈશ્વરલાલ દેસાઈ. શું જવાબ છે? ઈશ્વરલાલ દેસાઈ. તો 50મો પ્રશ્ન કે કયા વર્ષે મુક્તિ ફોજે દાદરા નગર હવેલી પર હુમલો કરી પોર્ટુગીઝ શાસનથી મુક્ત કર્યું? મુક્તિ ફોજ 1953, 1955, 1954, 1956. તો 50 ની અંદર સી જવાબ આવશે 1954 ની અંદર. શું જવાબ આવશે? 1954. ચલો, આગળનો પોઈન્ટ 51 કે ક્યારે દીવ ભારત સંઘના હસ્તકમાં આવ્યું? દીવ જે છે ક્યારે ભારત સંઘના હસ્તકમાં આવ્યું? ઓપ્શન જોઈ લો, 18 ડિસેમ્બર 1961, 23 નવેમ્બર 1961, 26 ઓક્ટોબર 1961
અને 3 ડિસેમ્બર 1961. તો 51 અને બોલ્યા વગર ટીક કરી દેજો એ કે ભાઈ 18 ડિસેમ્બર 1961 રોજ દીવ ભારત સંઘની હસ્તકમાં આવ્યું હતું. 52 કે ભારતીય લશ્કરે કોના માર્ગદર્શન નીચે ઓપરેશન વિજય સફળતાપૂર્વક પાર પાડ્યું અને ગોવા ઉપરથી પોર્ટુગીઝ શાસનનો 36 કલાકમાં અંત કર્યો હતો. મોસ્ટ આઈએમપી લેફ્ટનન્ટ જનરલ કેપી કેન્ડિડેટ, લેફ્ટનન્ટ જનરલ પ્રેમ સહેગલ, લેફ્ટનન્ટ જનરલ હરિસિંહ બક્ષી. ચલો તો 52 અને એની અંદર આપણો જવાબ આવશે એ કે ભારતીય લશ્કરે જે માર્ગદર્શન હતું, માર્ગદર્શન એ કોણ હતા? તો લેફ્ટનન્ટ જનરલ કેપી કેન્ડિડેટ હતા. તેમના માર્ગદર્શન હેઠળ ઓપરેશન વિજય ચલાવવામાં આવ્યું અને સફળતાપૂર્વક તે ઓપરેશન વિજય પાર પડ્યું અને ગોવા ઉપરથી પોર્ટુગીઝ શાસનનો 36 કલાકની અંદર અંત કર્યો હતો. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન એ છે, નોંધ કરજો. ચલો 53 ગોવાને સ્વતંત્ર રાજ્યનો દરજ્જો ક્યારે આપવામાં આવ્યો? સ્વતંત્ર રાજ્ય 66, 77, 57, 87, 19 લગાડી દેજો. તો 53મો પ્રશ્ન અને કરેક્ટ આન્સર છે ડી. 1987 ની અંદર ગોવાને સ્વતંત્ર રાજ્યનો દરજ્જો મળ્યો હતો. ચલો ધર આયોગ, કયો આયોગ છે ભાઈ? તો ધર આયોગ. રચના ક્યારે થઈ હતી? 46, 47, 48, 49. આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે ભાઈ અને સી જવાબ છે 1948 ની અંદર ધર આયોગની રચના થઈ હતી. અને તેના પ્રશ્ન હવે આવશે. પ્રશ્ન જુઓ તમે કે કયા આયોગે ભાષા આધારિત રાજ્યની માંગણીનો અસ્વીકાર કર્યો અને પ્રશાસનિક જરૂરિયાતને ધ્યાનમાં રાખી રાજ્યોની રચના કરવાની ભલામણ કરી? તો 55 અને એની અંદર ઓપ્શન જોઈ લો. લખાય છે ધર આયોગ, ધોળકિયા આયોગ, કોટવાલ આયોગ અને પરિસીમન આયોગ. તો ભાષા આધારિત રાજ્યની માંગણીનો અસ્વીકાર કર્યો હતો અને પ્રશાસનિક જરૂરિયાતને ધ્યાનમાં રાખી રાજ્યોની રચના કરવાની ભલામણ કોણે કરી હતી? તો 55 ની અંદર આપણો કરેક્ટ આન્સર આવશે ધર આયોગ. એટલા માટે આ જરૂરી છે. ચલો 56મો પ્રશ્ન કે ધર આયોગના અહેવાલની સમીક્ષા કરવા માટે કોંગ્રેસે જયપુર અધિવેશનમાં કઈ સમિતિની રચના કરી ભાઈ? SVP સમિતિ, JVP સમિતિ, કુંજરુ સમિતિ અને SKJ સમિતિ. તો 56 અને એની અંદર બી જવાબ છે કે ભાઈ ધર આયોગનો જે અહેવાલ છે એની સમીક્ષા કરવા માટે કોંગ્રેસે JVP સમિતિની રચના કરી હતી. કઈ સમિતિની? JVP સમિતિની રચના કરી હતી. ચલો હવે બહુ નથી, 5 કે 6 પ્રશ્નો બાકી છે. 57 ભાષાકીય રીતે સૌપ્રથમ કયા રાજ્યની રચના થઈ? ભાષાકીય રીતે તો ઓપ્શન જોઈ લો. ગોવા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, મહારાષ્ટ્ર. તમામ વિદ્યાર્થી મિત્રોને આ ખબર જ છે કે ભાઈ આંધ્રપ્રદેશ રાજ્ય ભાષાને આધારે રચિત થનાર ભારતનું પ્રથમ રાજ્ય. 59 રાજ્ય પુનઃરચના પંચ ના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક થઈ હતી? ફજલ અલી, રહેમત અલી, હુસેન અલી અને મોહમ્મદ અલી ઝીણા. તો 59 બોલ્યા વગર ટીક કરીશું એ ફજલ અલી. રાજ્ય પુનર્ગઠન આયોગ પંચની ભલામણોના આધારે કેટલા રાજ્યોને કેન્દ્ર શાસિત પ્રદેશોની રચના થઈ હતી? તો જવાબ શું આવશે ભાઈ? 60 ની અંદર જવાબ આવશે ડી. 14 રાજ્ય અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશની રચના થઈ હતી. કેટલા? 14 રાજ્ય અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશની રચના થઈ હતી. ઓપ્શન નંબર ડી આપણો કરેક્ટ આન્સર છે. છેલ્લો પ્રશ્ન છે આજનો આપણો કે કયા વર્ષે ફ્રેન્ચ વસાહતો ભારતને સુપ્રત કરવામાં આવી હતી? ફ્રેન્ચ વસાહતો 61, 47, 50, 54 અને 1962. અને અહીંયા આપણો કરેક્ટ આન્સર શું છે? તો ભાઈ 1962 ની અંદર જે ફ્રેન્ચ વસાહત હતી તે ભારતને સુપ્રત કરવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો આ મોસ્ટ આઈએમપી NCERT અને GCERT બેઝ ઉપર સંપૂર્ણ આ મોક ટેસ્ટ હતી. હવે આ મોક ટેસ્ટના કેટલા 2600 પ્રશ્નો બનાવેલા છે. કેટલા? 2600 પ્રશ્નો વત્તા 500 પ્રશ્નો ભારતના ઇતિહાસના, 700 પ્રશ્નો એકલા વિધાનવાળા પ્રશ્નો જે અત્યારે પરીક્ષાની અંદર જે પૂછાઈ રહ્યા છે એવા પ્રશ્નો. હવે 1300 પ્રશ્નો વન લાઇનર. આખી બુક તમે ઘરે ઓર્ડર કરવા માંગતા હોય તો તે આખી બુક, PDF નહીં બુક, તો તેની પ્રાઇસ છે ફક્ત 399 રૂપિયા. તમને ઘરે બેઠા બુક પહોંચાડી દેવામાં આવશે. કુરિયર ચાર્જ કોઈ પણ લેવામાં આવશે નહીં. વિડીયોની માહિતી ગમી છે લાઈક અને કોમેન્ટ ફરજિયાત કરજો અને જો બની શકે તો તમારા વોટ્સએપના સ્ટેટસની અંદર, ઇન્સ્ટાગ્રામની સ્ટોરીની અંદર આ જે લિંક છે તેને ઉપાડીને હાઇલાઇટ કરજો. અમને આગળ વધારજો. થેન્ક યુ મિત્રો. મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. જય હિન્દ.